જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વીલોકમાં આવીને અદ્ભુત એવું કામ કર્યું છે. કયું એવું અદ્ભુત કામ? તો પોતાના હાથે જ મંદિર બાંધ્યા. ભગવાન સ્વામિનારાયણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે મંદિરો પોતાના હાથે બાંધ્યા છે તેમાં પૈકી વડતાલમાં ભગવાને પોતે જ પોતાના હાથે અર્ચારૂપ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. જે મૂર્તિઓ મંદિરમાં પધરાવી છે તેમાં પોતે જ અખંડ વાસ કરીને રહ્યા છે. છતાં પોતાના ભક્તોના કોડ પૂરા કરવા પોતાનું જ સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ એવા હુલામણા નામથી વડતાલમાં જ પધરાવી અપૂર્વ અને અજોડ કૃપા કરી છે. માત્ર ને માત્ર વડતાલમાં જ ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું છે. બીજા જે ધામોમાં હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપો છે એ પાછળથી પધરાવેલા છે. માત્ર વડતાલમાં જ પોતાનું સ્વરૂપ પોતાના ભક્તોની ઉપાસના ભક્તિના પોષણ માટે પોતે જ પધરાવ્યું છે. આ હરિકૃષ્ણ મહારાજે અનેક ભક્તોની મનોકામના પૂરી કરી છે અને આજે પણ પૂરી કરે છે અને ભવિષ્યમાં અનેક પોતામાં શ્રદ્ધા રાખનારા પોતાના ભક્તોની મનોકામના પૂરી કરશે જ. એટલે જ પૃથ્વી ઉપર આ લોકમાં વડતાલમાં જ પ્રગટ રૂપે બિરાજે છે એમ આપણે સૌ પ્રગટના ઉપાસકો માનીએ છીએ. તે હરિકૃષ્ણ મહારાજના મૂર્તિમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતે રહ્યા છે. તેનું એક અદ્ભુત ચરિત્ર આપણે સાંભળીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ 1886ના જેઠ સુધી દસમના દિવસે ધામમાં ગયા. ગઢડામાં બધી અંતિમ વિધિ પૂરી થઈ. વડતાલના આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, રામપ્રતાપજી મહારાજ આદિ અમદાવાદ ગયા. એવામાં પૂનમ નજીક આવી એટલે સંતો ભક્તોએ રામપ્રતાપજી મહારાજને કહ્યું, વડતાલ પૂનમ ઉપર જવું નથી? ત્યારે રામપ્રતાપજી મહારાજ ઉદાસ થઈને કહે છે, હવે ક્યાં જવું? આવો બેસો કહેનારા તો ગયા, હવે કોણ મને બોલાવશે? સંતો કહે, મોટાભાઈ, આપણે આજ્ઞાને મહત્ત્વ આપવું. હવે પ્રભુ ગયા પછી આજ્ઞા એ જ આપણું જીવન હોવું જોઈએ. પ્રભુએ આજ્ઞા કરી છે, અમારા આશ્રિતો જે દર પૂનમે વડતાલ દેવના દર્શન કરવા આવશે તો એ મૂર્તિમાં રહી અમે એમની સેવા સ્વીકારી એમના મનોરથ પૂરા કરશું. માટે વડતાલ પૂનમ ભરવા જવું જોઈએ. પછી તો રામપ્રતાપજી મહારાજ તૈયાર થયા અને 200-500 જેટલા સંતો હરિભક્તોનો સંઘ લઈ વડતાલ આવે છે. જ્યાં વડતાલ ગામમાં આવ્યા ત્યાં તો આખું ગામ સુનકાર દેવું દેખાણું. પ્રભુ ધામમાં ગયા ને હજી ગણતરીના દિવસો ગયા, જેથી વડતાલના પ્રેમાળ ભક્તો વિરહની આગમાંથી હજી બહાર નીકળ્યા ન હતા. જેથી બજારમાં કે મંદિરના ચોકમાં કોઈ માણસ દેખાતા જ ન હતા. જેથી શોકનું ઘેરું વાતાવરણ ફરી વળેલું. મહારાજે ભક્તોને જે સુખ દીધા હતા તે વર્ણન કરી શકાય તેવા ન હતા. અને હવે જે મહારાજનો વિયોગ પણ એવો જ હતો કે જેનું વર્ણન કરતા કવિની કલમ પણ થાકી પડે. રામપ્રતાપજી મહારાજ સંઘ સાથે ગામમાંથી મંદિરના ચોકમાં આવ્યા ને ત્યાંથી મંદિર ઉપર દર્શન કરવા ગયા. પણ ધર્મભક્તિ વાસુદેવનું દર્શન કરતાં હૈયું ભરાઈ ગયું ને રડી પડ્યા. પછી શ્રી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા, ત્યાં પણ ભાંગી પડ્યા. ને પછી ધીમે 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 શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા ત્રીજા મંદિરમાં ગયા ને હરિકૃષ્ણ મહારાજને એમની ભાષામાં કડક શબ્દો કહેવા લાગ્યા. આમે મોટાભાઈ કડક તીખા હતા, ઘનશ્યામ મહારાજ તો નાના હતા. ત્યારે બાલ લીલામાં સામાન્ય તોફાન આદિ કરે ત્યારે સુવાસીની ભાભી કહે, ઘનશ્યામ મહારાજ હવે જો તોફાન કર્યું તો તમારા ભાઈને કહી દઈશ. એમ કહી તરત જ મહારાજ શાંત થઈ જતા. કહે, ભાભી મારા ભાઈને ન કહેતા, હવે હું જરાય તોફાન નહીં કરું. આમ ભગવાને મોટા ભાઈની મર્યાદા રાખી હતી એટલે મોટા ભાઈને ઘનશ્યામ મહારાજ ઉપર વધારે હેત હતું. એટલે આજે હેતને કારણે વધારે બોલે છે. હે ઘનશ્યામ, મને મોટા ભાઈ બનાવી તું નાનો ભાઈ થયો અને મને મોટાને રડતા મૂકી તું નાનો પહેલાં ચાલ્યો જાય. તને જરાય દયા ન આવી? હે પ્રભુ, તું મર્યાદાને માનતો હોય તો પહેલાં હું મોટો જાઉં, પછી તારે જવાનું હોય. તારા વિયોગમાં આજે અમે કેટલા દુઃખી છીએ એ તને શું કહેવું? તું સાક્ષાત ભગવાન છે, તને વધારે તો અમે શું કહીએ? અમારે તો સહન કરવા સિવાય બીજું કાંઈ કરવાનું રહ્યું નથી. આમ બોલી ઊંચેથી રડવા લાગ્યા. ત્યાં ધીમે ધીમે મૂર્તિમાંથી પ્રકાશ દેખાયો અને દિવ્ય સ્વરૂપે તેજના અંબારમાં પટપટ વેદિકાના પગથિયા ઉતરી રામપ્રતાપજી મહારાજને હાર પહેરાવી ભેટી પડ્યા
અને બંનેની આંખમાંથી આંસુની ધારા વહી પડી. ઘણીવાર તો મંદિરમાં સન્નાટો થઈ ગયો, શાંત વાતાવરણ થઈ ગયું. એકબીજા કાંઈ બોલ્યા નહીં. પછી શ્રીજી મહારાજે મોટા ભાઈને આશ્વાસન આપ્યું, તમે કેમ મને ગયા એમ માનો છો? મેં કેટલી વાર તમને કહ્યું આ મૂર્તિમાં હું અખંડ રહ્યો છું, એ વાત તમે ભૂલી ગયા? આમ કહી ડેરાની બહાર લાવીને હાથ લાંબો કરીને કહ્યું, આ સામા તમારા ઉતારામાં જઈ, એટલે કે જ્યાં રામપ્રતાપજી મહારાજનો બંગલો છે ત્યાં ઉતારો કરો તમે. પછી રામપ્રતાપજી મહારાજને આશ્વાસન આપતા સ્વાગત કરીને બધા દેખે તેમ મહારાજ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. તે આજે પણ મહારાજ એ મૂર્તિમાં અખંડ છે. પછી રામપ્રતાપજી મહારાજે નક્કી કર્યું, હવે પૂનમ ભરવા આવું, પણ આમ દર્શન દઈને આવકારો આપે તો રોકાવું, નહીંતર દર્શન કરીને ચાલ્યા જવું. પણ પછી તો રામપ્રતાપજી મહારાજ આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દર પૂનમે મહારાજ દર્શન દઈને આવકાર આપતા. આવી રીતે રામપ્રતાપજી મહારાજે 68 એટલે કે 68 પૂનમ ભરી અને ત્યાં સુધી રામપ્રતાપજી મહારાજને હાર પહેરાવી મહારાજે 68 વખત દર્શન આપ્યા છે. એવા હરિકૃષ્ણ મહારાજ આજે પણ એ મૂર્તિમાં સાક્ષાત બિરાજમાન થયા છે. એટલે ક્યારે પણ એમ નહીં માનતા કે આ વડતાલમાં જે મૂર્તિઓ પધરાવી છે તે પથ્થરની કે ધાતુની મૂર્તિઓ છે. તેમાં હાજરા હજુર ભગવાન શ્રી સ્વામિનારાયણ બધી જ મૂર્તિમાં બિરાજમાન છે અને અત્યારે પણ અનેક જનોના સંકલ્પ પૂરા કરે છે. આવા આપણને હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં મળ્યા છે એટલે આપણા ભાગ્યનો પાર નથી. દર પૂનમે આપણે વડતાલ શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા જવું. જય શ્રી સ્વામિનારાયણ.